વડોદરાથી જાણકારી કે જ્યાં આજથી હવે વેપારીઓ પોતાની દુકાન ખોલી શકશે। ઓએસડી સહિત ભાજપના નેતાઓ વચ્ચે જે બેઠક યોજાઈ હતી એ બેઠકમાં નિર્ણય લેવાયો છે। માત્ર દુકાનો ખોલવાની મંજૂરી મળી છે, મોલને મંજૂરી નથી અપાઈ। વેપારી એસોસિએશન દ્વારા પોતાની રજૂઆત કરાઈ હતી। તંત્રની કાર્યવાહીના પગલે વેપાર ધંધાને ગંભીર અસર પહોંચતી હોવાની પણ તેઓની રજૂઆત હતી। ત્યારે બંધ દુકાનો ખોલવા માટે તંત્રની શરતોને આધીન મૌખિક મંજૂરી મળી છે। વેપારીઓએ કોવિડ ગાઈડલાઈનનું કડક પાલન કરવાનું રહેશે। ગાઈડલાઈનના ભંગ બદલ વેપારીઓ સામે તંત્ર કાર્યવાહી પણ કરશે। આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા યુનુસ ગાઝી। યુનુસ, વિગતો મળી રહી છે કે હવે જે બેઠક થઈ ત્યારબાદ એ નિર્ણય લેવાયો કે તમામ જે દુકાનો છે તેને ખોલવાની મંજૂરી મળશે, પરંતુ મોલને મંજૂરી નહીં મળે। અત્યારે શું સ્થિતિ ત્યાં ઓવરઓલ દેખાઈ રહી છે આસપાસ? વિધિ, કોરોનાની સ્થિતિ જે પ્રમાણે વડોદરામાં કેસો સામે આવી રહ્યા હતા તેને કારણે લાગતું હતું કે અમદાવાદ જેવી સ્થિતિ થઈ શકે છે, અને અમદાવાદ જેવી સ્થિતિ ન થાય તે માટે 3 દિવસ પૂર્વે કોવિડ ઓએસડી ડોક્ટર વિનોદ રાવ દ્વારા મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મિટિંગ કરીને કોર્પોરેશન અને પોલીસની ટીમો બનાવી હતી, અને જ્યાં ભીડભાડ થાય, સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થાય, કોવિડ-19ના નિયમોનું પાલન ન થાય તેવા સ્થળોએ સીલ મારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। પરંતુ આમાં સૂકા જોડે લીલું પણ બળી જાય એ જ રીતની હાલત થઈ હતી, અને જ્યાં વેપારીઓ નિયમોનું પાલન કરતા હતા તેવા લોકોને પણ સીલનો દંડ ફટકારવામાં આવતો હતો। પરંતુ વેપારી આગેવાનોએ ગઈકાલે શહેર ભાજપ પ્રમુખ તથા સાંસદને મધ્યસ્થીથી કોવિડ ઓએસડી ડોક્ટર વિનોદ રાવને રજૂઆત કરી હતી કે વેપારીઓ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરશે, જે લોકો પાલન ન કરતા હોય તેઓની સામે જરૂરથી કાર્યવાહી કરવામાં આવે, પરંતુ ધંધા રોજગારને અસર ન થાય। લાંબા સમય સુધી ધંધા રોજગારને અસર થઈ હતી, અને ન થાય તે માટે દુકાનો ખોલવા માટે મંજૂરી આપવામાં આવે। આમ તો સોમવાર સુધી ઘણા બધા બજારો અને દુકાનો બંધ રાખવા માટે આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ કોવિડ ઓએસડી ડોક્ટર વિનોદ રાવે વચલો માર્ગ કાઢ્યો અને શરતોને આધીન દુકાનો ખોલવા માટે મંજૂરી આપી છે। અત્યારે આપને દ્રશ્યો બતાવીશ, લહેરીપુરા રોડના છે કે જ્યાં શનિવારે સાંજથી દુકાનો બંધ થઈ હતી, અને આજે સવારે દુકાનો ખોલવા માટે મંજૂરી આપવામાં આવતા લોકોએ દુકાનો ખોલી છે, ધંધા રોજગાર શરૂ કર્યા છે। ગઈકાલે જે વેપારી આગેવાનો શહેર ભાજપ પ્રમુખ તથા સાંસદને રજૂઆત કરી હતી, અને તે લોકોએ કોવિડ ઓએસડી ડોક્ટર વિનોદ રાવને રજૂઆત કરી હતી, તે વેપારી આગેવાનો આપણી સાથે છે। પરેશભાઈ, કયા મુદ્દાઓને આધારે રજૂઆત કરવામાં આવી હતી? અમે તો એક જ મુદ્દે પર ભારતીય જનતા પક્ષના શહેર પ્રમુખ વિજયભાઈને અને સાંસદ શ્રીમતી રંજનબેનને મળેલા હતા કે અમારે કોરોનાને હટાવવું છે અને વેપાર ધંધો પણ કરવો છે। આ બેલેન્સ માટે અમારે વેપાર કરવો હતો, એટલે માટે અમે લોકો રિક્વેસ્ટ કરવા ગયા। થોડી અમારે ઉગ્ર રજૂઆતો પણ થયેલી હતી કે તમે દુકાનોને સીલ ના મારો। અમે 100% 23 માર્ચથી દરેક વેપારીઓ એમ જ માનીએ છીએ કે માસ્ક કમ્પલસરી વેપારીઓએ પહેરવું પડે અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું પડે। આ બે નિયમોનું પાલન અમારે કમ્પલસરી કરવાનું જ હતું। સરકારના નિયમો હતા, મોદી સાહેબના નિયમો હતા, એટલે અમારે પાલન કરવાનું જ હતું। પણ જે આ સીલ મારવાની પ્રક્રિયા અમને લોકોને બિલકુલ માન્ય નહોતી, એના માટે છેલ્લા 10 દિવસથી અમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી સાથે આવેદનપત્ર આપીને ચર્ચા વિચારણામાં હતા। અમે રજૂઆતો કરેલી હતી, પરંતુ એકાએક જે શનિવારથી સીલ મારવાની પ્રક્રિયા શરૂ થઈ એ બિલકુલ ગેરવ્યાજબી હતી, અને એના માટેની અમારી લડત હતી, જે ગઈકાલે સાંજે બહુ સુખદ નિવારણ આવ્યું છે, અને વડોદરાના તમામ બજારો આજે ખુલી ગયા છે મોલ સિવાયના, અને કોર્પોરેશનના અધિકારીઓ અને અમારા જે તે એરિયાના નેતાઓ સાથે મળી અને વેપારીઓને સમજાવશે કે માસ્કનો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂરેપૂરું પાલન કરે। જે નિર્ણય લેવાયો હતો તે વેપારીઓના હિતમાં પણ હતો, કારણ કે લોકો ભીડભાડ કરતા હતા અને સંક્રમણ વધી શકે તેવી શક્યતાઓ હતી। ગયા વખતે પણ ઘણા બધા વેપારીઓ સંક્રમણનો ભોગ બન્યા હતા। જે નિર્ણય લેવા ઘણો સારો નિર્ણય છે, અમે એને આવકારીએ છીએ। ભાજપ શહેર પ્રમુખ શ્રી વિજયભાઈ શાહ, અમારા સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ, એમણે જે વચ્ચે મધ્યસ્થ રહી અને જે નિર્ણય લાયા છે, ઘણો સારો નિર્ણય છે। કારણ કે સીલ મારવાની પ્રક્રિયા આજે હિન્દુસ્તાનમાં મેં કોઈ જગ્યાએ સાંભળી નથી। આ પહેલી વખત બરોડામાં ચાલુ થઈ હતી। કેમ ચાલુ થઈ તે તો એ લોકો જાણે, અમે એના વિવાદમાં નથી પડવા આપણે। પણ અત્યારે જે કંઈ નિર્ણય લેલો વેપારીના હિતમાં છે નિર્ણય, નાનામાં નાનો વેપારી પણ ખુશ છે આ નિર્ણયથી, જેથી પોતે ધંધો કરે। હા, એ જો નહીં સાચવે છે સોશિયલ ડિસ્ટન્સિંગ તો એને પેનલ્ટી કરી શકે છે, પણ દુકાન સીલ નહીં કરી શકે। અમે ઘણો આવકારીએ છીએ આ નિર્ણય।
વેપારીઓએ આ નિર્ણયને આવકાર્યો છે, પરંતુ સાથે જ વેપારી આગેવાન અને વેપારીઓને પણ વિનંતી કરી છે કે તેઓ કોવિડ-19ના નિયમોનું પાલન કરે કે જેથી સંક્રમણ ન વધે, તેઓ પણ સુરક્ષિત રહે, સામાન્ય જનો પણ સુરક્ષિત રહે અને લોકો ધંધા રોજગાર પણ કરી શકે. બિલકુલ યુનુસ, આભાર આ તમામ જાણકારી બદલ. તો વડોદરાથી વિગતો જે પ્રકારે મળી રહી છે, તમામ જે વેપારીઓ છે તેમને પોતાની દુકાનો ખોલવાની મંજૂરી અપાઈ ગઈ છે, પરંતુ મોલને મંજૂરી હજુ પણ તંત્રએ આપી નથી, પરંતુ વેપારીઓએ નિયમોનું પાલન ચોક્કસપણે કરવું પડશે.